અધ્યાય 14 શ્લોક 16-20. કર્મણ સુકૃતસ્યાહુ સાત્વિકમ નિર્મલમ ફલમ રજસસ્તુ ફલમ દુઃખમ અજ્ઞાનમ તમસ ફલમ સત્વાત સંજાયતે જ્ઞાનમ રજસો લોભ એવ ચ પ્રમાદ મોહૌ તમસો ભવતો જ્ઞાનમેવ ચ ઊર્ધ્વં ગચ્છન્તિ સત્વસ્થા મધ્યે તિષ્ઠન્તિ રાજસા જગન્ય ગુણવૃત્તિસ્થા અધો ગચ્છન્તિ તામસા નાન્યં ગુણેભ્યઃ કર્તારં યદા દ્રષ્ટાનુપશ્યતિ ગુણેભ્યશ્ચ પરમ વેત્તિ મદ્ભાવં સોऽધિગચ્છતિ ગુણાનેતાનતીત્યત્રીન દેહી દેહ સમુદ્ભવાન જન્મ મૃત્યુ જરા દુઃખૈ વિમોક્તો મૃતમશ્નુતે. હવે આપણે એક એક શ્લોકનો અર્થ જોઈએ. તો આ 14મા અધ્યાયમાં ભગવાન 3 ગુણોનું વધારે ઇમ્પોર્ટન્સ અને સમજાવે છે: સત્વ, રજસ અને તમસ. આપણે આગલા શ્લોકોમાં જોઈ લીધું કે સત્વ ગુણ કોને કહેવાય, રજસ ગુણ કોને કહેવાય અને તમસ ગુણ કોને કહેવાય. હજી એના કન્ટિન્યુએશનમાં કૃષ્ણ સમજાવે છે કે કર્મણ સુકૃતસ્ય આહુઃ સાત્વિકમ નિર્મલમ ફલમ રજસ તુ ફલમ દુઃખમ અજ્ઞાનમ તમસઃ ફલમ. એટલે કારણ કે શ્રેષ્ઠ કર્મોનું તો સાત્વિક એટલે કે સુખ, જ્ઞાન, વૈરાગ્ય આદિ નિર્મળ ફળ તત્વજ્ઞાનીઓએ કહ્યું છે, જ્યારે રાજસ કર્મનું ફળ દુઃખ તથા તામસ કર્મનું ફળ અજ્ઞાન કહ્યું છે. એટલે આ કર્મો સાત્વિક કર્મોના ફળ કીધા છે કે તમે આવા સાત્વિક કર્મો કરો તો એના ફળ શું મળે, તો કે સુખ મળે, જ્ઞાન મળે, વૈરાગ્ય મળે. એ સાત્વિક કર્મના ફળ થાય. રાજસિક કર્મનું ફળ દુઃખ મળે. એ કેમ દુઃખ મળે? કારણ કે રાજસિક કર્મ એમણે આગળ સમજાવી દીધા કે જે પોતાના માટે કરે છે એ રાજસિક કર્મ કહેવાય છે. પોતાના સ્વાર્થ માટે એને રાજસિક કર્મ કહે. પોતાના સ્વાર્થ માટે જે કંઈ જે કરે ને એ આગળ જતાં એને દુઃખ આપનારું થાય. ભલે થોડોક ટાઈમ એટલે ઇન્સ્ટન્ટ, ચલો સપોઝ તમે અત્યારે બહુ મહેનત કરો છો પૈસા કમાવા માટે કે મને એક કાર જોઈએ છે, 4-વ્હીલર જોઈએ છે. તમે મહેનત કરી, તમે કાર તમે પરચેસ કરી, તમને આનંદ થયો. એ આનંદ બધો કેટલો મહિના સુધી રહે. તમે એકદમ ખુશીમાં હોવ કે હા ચલો આ મારા મહેનતથી મેં આ કાર પરચેસ કરેલી છે. પણ એ આનંદ લાંબો સમય નહીં રહે. પછી તમે પાછા નોર્મલ પોઝિશન પર આવે, તમે પછી રોજે યુઝ ટુ થઈ જશો કારથી, બરાબર. અને કે આ નોર્મલ લાઈફ થઈ જાય તમારી કાર સાથેની. પહેલાં તમારી કાર વિનાની પણ નોર્મલ લાઈફ હતી. પછી એક કારનું એક ફેસિલિટીનું એડિશન થયું. એ તમને નવું મહિનો લાગશે, પછી એ પણ તમારી નોર્મલ લાઈફ લાગી જશે. પછી તમને પાછું બીજું કંઈક નવું લાવવાની ઈચ્છા થશે. એટલે આ બધા પોતાના માટેના કરેલા કર્મો એ રાજસિક કર્મ કહેવાય. અને એનાથી તમને લાંબા સમયે દુઃખ ઉત્પન્ન થશે, કારણ કે તમારી એક પછી એક બધી ઈચ્છાઓ વધે રાખશે. એટલે એવું પણ નથી કે તમારે એ ઈચ્છા પરિપૂર્ણ કરવા માટે મહેનત નથી કરવાની.
મહેનત આપણે જીવનમાં કરવાની જ છે, મહત્વાકાંક્ષા પણ રાખવાની જ છે. કાર પણ પરચેસ કરવા માટે મહેનત કરવાની જ છે, પણ કેવો ભાવ રાખવાનો કે ચલો આ મેં કાર મારા મહેનતથી મેં કરી, પણ હું મારી કાર બીજાના મદદ માટે વપરાય, તો એવી ઈચ્છા રાખીને તમે કરશો તો એનો તમને આનંદ લાંબો ટાઈમ રહેશે. કે ચલો મારા પાડોશી કોઈક વાર કંઈક માદા થયા ને એમને ઇમરજન્સીમાં હોસ્પિટલમાં લઈ જવાનું થયું, તો હું મારી કાર હતી તો સારું થયું તો હું મારી કારમાં એમને લઈ ગયો. આવા ભાવ જ્યારે રાખશો તો એ તમને વધારે આનંદ આપશે. એટલે તમારે મહત્વાકાંક્ષા રાખવાની છે, તમારું ઇકોનોમિકલ પ્રોગ્રેસ પણ કરવાનો છે, સાથે સાથે સ્પિરિચ્યુઅલ પ્રોગ્રેસ પણ કરવાનો છે, કે એ વસ્તુ તમે બીજાના સુખ માટે પણ તમે વાપરો તો એ વસ્તુનો આનંદ તમને વધારે આવશે. એટલે તો પછી એ તમારું કર્મ રાજસિક ન બનીને એ કર્મ સાત્વિક બની જાય, અને એ સાત્વિક જ્યારે એ કર્મ બને એટલે આપણને સુખ પ્રાપ્ત થાય. અને તામસ કર્મનું ફળ અજ્ઞાન કીધું છે. તામસ કર્મ બી કયા એ આપણે જોઈ લીધા કે જે તમો ગુણ વધારે, એટલે તમો ગુણમાં ગુસ્સો આવે, આળસ આવે, પછી પડ્યા રહેવાનું મન થાય, કશું કંઈક નવું કરવાનું મન ના થાય, એ બધા તમો ગુણ કહેવાય. તો એ અજ્ઞાનનું ફળ આપે છે કે તમે એકચ્યુઅલમાં જાણતા નથી કે તમારે શું કરવાનું હોય, અને એટલે તમે આ તમો ગુણ તરફ જતા રહ્યા છો, અને એટલે એ તમને અજ્ઞાન તરફ દોરે છે. પછીનો શ્લોક, સત્વાત સંજાયતે જ્ઞાનમ રજસઃ લોભઃ એવ ચ પ્રમાદ મોહૌ તમસઃ ભવત અજ્ઞાનમ એવ ચ. અને કહે છે કે અને સત્વગુણમાંથી જ્ઞાન જન્મે છે, રજોગુણમાંથી નિશંકપણે લોભ તથા તમો ગુણમાંથી પ્રમાદ અને મોહ જન્મે છે, અને વળી અજ્ઞાન પણ જન્મે છે. એટલે હવે આ દરેક ગુણમાંથી શું થાય છે એ એમણે કીધું. પછી કે છે ઉર્ધ્વમ ગચ્છન્તિ સત્વસ્થાઃ મધ્યે તિષ્ઠન્તિ રાજસાઃ જઘન્ય ગુણ વૃત્તિસ્થાઃ અધઃ ગચ્છન્તિ તામસાઃ. એટલે સત્વગુણમાં સ્થિત માણસો સ્વર્ગ આદિ ઉચ્ચ લોકોને પામે છે. રજોગુણમાં સ્થિત રાજસી માણસો મધ્યમાં એટલે કે મનુષ્ય લોકમાં જ રહે છે, અને તમો ગુણના કાર્ય એવા નિદ્રા, પ્રમાદ, આળસ આદિમાં સ્થિત તામસી માણસો અધોગતિને એટલે કે જંતુ, પશુ આદિ નીચ યોનિઓને તેમજ નરકોને પામે છે. આ કૃષ્ણએ રિઝલ્ટ ફળ આપી દીધું. એમણે કહી દીધું કે તમે સત્વગુણમાં રહેશો તો તમે સ્વર્ગ કે આદિ ઉચ્ચ લોકને પામશો, રાજસીમાં ગુણમાં રહેશો તો મનુષ્ય લોકને પામશો, એટલે કે આ દેહ છોડ્યા પછી પાછો મનુષ્ય દેહ મળશે. પણ તમસ ગુણમાં તમે રહેશો તો તમને જંતુ, પશુ આદિ એવી નીચલી યોનિઓમાં જન્મ મળશે. એને નીચલી યોનિઓ કેમ કીધું છે? કારણ કે આ મનુષ્ય સિવાયની બધી જ યોનિઓમાં તમે પ્રભુને પ્રાપ્ત નથી કરી શકતા. પ્રભુએ ખાલી મનુષ્યને જ આ બુદ્ધિ, વિચારવાની બુદ્ધિ આપી છે. સારું શું ખોટું શું એ નક્કી નિર્ણય શક્તિ કરવાની શક્તિ આપી છે. આ વસ્તુ બીજી કોઈ યોનિઓમાં આપી નથી, અને એટલે જ ભગવાન આપણને કહે છે કે તમને આ મનુષ્ય જન્મ મળ્યો છે તો તમે સાર્થક કરો,
આખું જીવન તમે મને જાણવામાં વાપરો અને તમે મને જાણી લો. આટલું તમે કરશો, તમે મને જાણી લેશો તો તમને મુક્તિ મળી જશે. તમારે પછી ફરીથી આ જીવન મરણના ચક્કરમાં આવવું નહીં પડે. એટલે ચોખ્ખે ચોખ્ખું કીધું કે તમે જો તમો ગુણમાં રહેશો તો આવા જંતુ પશુ ને એ લોકોનો થશે. હવે એ પશુ ગાય, ભલે ગાય પવિત્ર કહેવાય, પણ એ ગાય એ પ્રાણી જ. એ ક્યારે બી એનું મહેનત કરીને પછી એ મનુષ્ય લોકમાં ના આવી શકે. એટલે બડો ભાગ મનુષ્ય તન પાવા એવું રામાયણમાં કીધું છે કે બડો ભાગ્ય છે કે તમને મનુષ્યનો જન્મ મળેલો છે. અને એટલે જ આપણા ગર્ભમાં રહેલા બાળકને પણ એ જ કહેવાનું છે કે તું બહુ ભાગ્યશાળી છે કે તું મનુષ્યનો જન્મ લઈને આ પૃથ્વી પર આવીશ અને તું અત્યારથી જ ભગવાનને જાણી લે. તારો પ્રોસેસ ભગવાનને જાણવાનો અત્યારથી જ ચાલુ કરી દે, ગર્ભથી જ. એટલે જ્યારે તું જન્મ લઈશ ત્યારે તું ભગવાનને ખાસું એવું જાણી લઈશ. પછી તારે અમલમાં મૂકવાનું રહેશે તારા જીવન દરમિયાન. ત્યારે જો તું અમલમાં મૂકીશ ત્યારે ખબર પડશે કે હા તે ભગવાનને જાણ્યા. પછી ન અન્યમ ગુણેભ્યઃ કર્તારમ યદા દ્રષ્ટા અનુપશ્યતિ ગુણેભ્યઃ ચ પરમ વેત્તિ મદભાવમ સહ અધિગચ્છતિ. એટલે કે હે અર્જુન, જે કાળે સાક્ષીરૂપ રહેલો દ્રષ્ટા 3 ગુણો સિવાય બીજા કોઈને કર્તા રૂપે નથી જોતો અને 3 ગુણોથી સાવ પર એવા સચ્ચિદાનંદ ઘન સ્વરૂપ મુજ પરમાત્માને તત્વથી જાણે છે, એ વખતે એ મારા સ્વરૂપને પામે છે. એ વખતે એ કહે છે કે એ મારા સ્વરૂપને પામી જાય છે. કે જ્યારે એ જાણી લે કે આ 3 ગુણોથી પર, આ મનુષ્ય અને આખી સૃષ્ટિ આ 3 ગુણોથી બનેલી છે, પણ પરમાત્મા આ 3 ગુણોથી પર છે. પછી કહે છે ગુણાન એતાન અતિત્ય ત્રીન દેહી દેહ સમુદ્ભવાન જન્મ મૃત્યુ જરા દુઃખૈ વિમુક્ત અમૃતમ અશ્રુતે. આ છે ને સંધિ છૂટી પાડીને શબ્દ હું બોલું છું. એટલે એનો શરીરની ઉત્પત્તિના કારણ એવા આ 3 ગુણોને પાર કરીને જન્મ મૃત્યુ વૃદ્ધાવસ્થા અને સર્વ પ્રકારના દુઃખોથી છૂટેલો આ પુરુષ પરમાનંદને પામે છે. એટલે કહે છે કે આ 3 ગુણોને પાર કરીને આપણું શરીર બન્યું છે. એટલે આપણા શરીર એટલે આપણામાં સત્વ રજસ તમસ તો છે જ. હવે આ 3 ગુણોને પાર કરવાના એટલે એક તો પહેલાં આપણે તમસ લેવલ પર હોય તો ત્યાંથી રાજસ પર, રાજસ હોઈએ તો સાત્વિક પર, સાત્વિક લેવલ ઉપર જઈને પછી આપણને અનુભૂતિ જો થાય કે આ દરેક જીવ સૃષ્ટિ છે એની અંદર મારામાં જે આત્મા છે એ જ એનામાં આત્મા છે, અને એવી અનુભૂતિ જ્યારે થાય ત્યારે આપણે કહેવાય કે આ 3 ગુણોથી પર થયા છીએ. અને ત્યારે આપણને સીધા પરમાનંદને પામી જઈએ. અમૃતમ અશ્નુતે એટલે અમૃત આપણને મળી જાય. એટલે સીધા પરમાનંદ પાસે જતા રહીએ. એટલે આપણે આપણા બાળકને એવું કહેવાનું છે કે તું જન્મે ત્યારે એક વસ્તુ આટલું ધ્યાનમાં રાખવાનું
એ તારામાં જેવો આત્મા છે એવો જ આત્મા તારે બીજા બધામાં જોવાનો, તો જીવન ધન્ય થઈ જશે.